ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ ઓનલાઈન ગેમના કાળા નાણાંનો પર્દાફાશ થયો છે। આ મામલે સીઆઈડીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। શું વધુ વિગતો? સીઆઈડી ક્રાઇમે આ જે ગુનો દાખલ કર્યો છે, સૌથી પહેલાં તો તેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં એક ગુપ્ત પત્રના આધારે, એટલે કે સિનિયર ઓફિસર એટલે રાજ્યના જે સીઆઈડી ક્રાઇમના વડા છે એમણે મોકલેલા પત્રના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના આધારે એ જે દસ્તાવેજો હતા એની તપાસ કરવામાં આવી આર.એસ. પટેલ દ્વારા, ડીવાયએસપી દ્વારા, અને એ પછી આ ફરિયાદ નોંધવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આખું પ્રકરણ જે છે, ગુનો નોંધવામાં આવ્યો છે, એ પ્રકરણ ક્યાંથી શરૂ થયું, ક્યાં એની નોંધ કરવામાં, જાણવા જોગ કરવામાં આવી, એટલે કે કોઈ જગ્યાએ રેડ કરવામાં આવી, ક્યાંથી કોઈ ડોક્યુમેન્ટ મળી આવ્યા અથવા તો કોઈ માહિતી મળી આવી, તો એની જાણવા જોગ નોંધ કરવાની હોય, એનો ક્યાંય ફરિયાદમાં ઉલ્લેખ નથી ને પોલીસ બેડામાં અત્યારે હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે। બીજી મહત્વની વાત એ છે કે સમયાંતરે અમિત મજેઠિયા ઉપરાંત અન્ય બુકીઓ છે કે જે ગુજરાતના જે દેશથી બહાર જતા રહ્યા છે તેમની સામે અવારનવાર ફરિયાદો થતી રહે છે, પરંતુ એક પણ બુકીની અત્યાર સુધી ક્યારેય ધરપકડ થઈ નથી। હા, સુરતમાં ઇકોનોમિક ઓફિસર્સ વીક દ્વારા છેલ્લા 1.5 વર્ષ પહેલાં દિનેશ ખંભાત અને અન્ય બુકીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ કરોડો રૂપિયાનું કૌભાંડ હોવા છતાં એ લોકો આસાનીથી પલાયન થઈ ગયા છે, દેશ છોડીને જતા રહ્યા છે, વિદેશમાં સ્થાયી થઈ ગયા છે। એટલે મહત્વની વાત એ છે કે આ કરોડો, હજારો કરોડોનું જે કૌભાંડ દર્શાવવામાં આવે છે, બતાવવામાં આવે છે, એ શરૂઆતમાં એક મીડિયામાં એક મોટી સમાચારની રીતે પ્રકાશિત થાય છે, ત્યાર પછી એ તપાસમાં પોલીસ શું કરે છે, આરોપીઓનું શું થાય છે, એ ક્યારેય સામે આવતું નથી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ થોડા મહિનાઓ પહેલાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એમાં એલેક્સ પાર્કર એટલે કે ચિરાગ પરીખ કરીને એક બુકીનું નામ દર્શાવવામાં આવ્યું હતું અને એ તપાસમાં આક્ષેપો થતા અને કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ થતાં એ કેસને પડતો મુકાયો છે અથવા તો એમાં સમરી ભરવામાં આવી છે। આનું આરોપી તરીકે ચિરાગ પરીખનું નામ હટાવી દેવામાં આવી છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ઘણા કિસ્સાઓમાં આવું બન્યું છે કે મોટી રકમના આધારે આ મોટી રકમ દર્શાવીને ગુનો દાખલ કરવામાં આવે છે। નો ડાઉટ આ વ્યવહારો જે ભાડાના એકાઉન્ટોથી ચાલતા આ એક મોટું નેટવર્ક છે અને આ નેટવર્ક આજકાલનું નથી ચાલતું, આ છેલ્લા કેટલાય વર્ષોથી આ નેટવર્ક ચાલે છે। જેમ જીએસટીમાં જે કૌભાંડ ચાલી રહ્યું છે એવી રીતે જ આ ડમી એકાઉન્ટો જે છે, ભાડેથી લેવાયેલા એકાઉન્ટો છે, એના આધારે આ સટ્ટા બેટિંગનું નેટવર્ક ચાલી રહ્યું છે અને એ હજારો કરોડ રૂપિયા એ દેશની બહાર જઈ રહ્યા છે અને એનાથી તમામ એજન્સીઓ અવગત છે। ભાડાના એકાઉન્ટોની વાત કરીએ તો ભાડાના એકાઉન્ટો ચલાવતી જે ટોળકી છે એ તમામ ટોળકીઓની માહિતી પોલીસ પાસે છે, પરંતુ પોલીસ જેમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ હોય કે અન્ય એજન્સીઓ હોય તેનો દુરુપયોગ કરતી હોય છે અને પોતાનો આર્થિક લાભ લેવા માટે પણ આનો ઉપયોગ કરતી હોવાનું કેટલાક કિસ્સાઓમાં સામે આવ્યું છે। જી, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો